આજે આપણે શ્રીમદ ભગવદ્ ગીતાના અધ્યાય 4 જ્ઞાનકર્મ સંન્યાસ યોગનો 31મો શ્લોક જોઈશું. ગઈકાલે ભગવાને આહાર નિયંત્રણનું મહત્વ બતાવીને સમજાવ્યું હતું કે જે સાધકો યજ્ઞ દ્વારા પોતાના પાપો અને આંતરિક દોષોને નષ્ટ કરે છે તેઓ જ સાચા અર્થમાં યજ્ઞના મર્મને જાણનારા છે. આજે ભગવાન યજ્ઞથી બચેલા અમૃત પ્રસાદનો મહિમા અને યજ્ઞહીન મનુષ્યની સ્થિતિનું અદ્ભુત રહસ્ય પ્રગટ કરે છે. નમસ્કાર મિત્રો, ડિજિટલ કી શ્રેણીમાં આપનું સ્વાગત છે. ગઈકાલે શ્લોક 30માં આપણે જોયું કે વી રીતે આહાર અને સંયમના નિયમ સાથે કરાયેલા યજ્ઞો મનુષ્યના તમામ પાપોને ધોઈ નાખે છે. આજે આપણે જોઈશું અધ્યાય 4 શ્લોક 31, જેમાં ભગવાન શ્રીકૃષ્ણ ત્યાગ અને સમર્પણનો પરમ નિયમ આપે છે. ભગવાન ઘોષણા કરે છે કે જે સાધકો પોતાના કર્તવ્યરૂપી યજ્ઞમાંથી બચેલા પવિત્ર અમૃતનું સેવન કરે છે તેઓ સનાતન બ્રહ્મને પામે છે. પરંતુ જે મનુષ્ય પોતાના જીવનમાં ત્યાગ કે યજ્ઞ જ નથી કરતો તેના માટે આ મનુષ્ય લોક કે પરલોક ક્યાંય સુખ કે શાંતિ નથી. 1. સંપૂર્ણ સંસ્કૃત શ્લોક. યજ્ઞશિષ્ટામૃત ભુજો યાન્તિ બ્રહ્મ સનાતનમ નાયમ લોકોડસ્ત્ય યજ્ઞસ્ય કુતોડન્યઃ કુરુ સત્તમ 31. 2. સરળ ગુજરાતી અર્થ. શ્રી ભગવાન બોલ્યા, હે કુરુશ્રેષ્ઠ અર્જુન, કુરુ સત્તમ યજ્ઞ કર્યા પછી બચેલા અમૃતરૂપી અન્ન કે પ્રસાદનું સેવન કરનારા સાધકો યજ્ઞશિષ્ટ અમૃત ભુજઃ સનાતન પરબ્રહ્મ પરમાત્માને પ્રાપ્ત થાય છે. યાન્તિ બ્રહ્મ સનાતનમ. પરંતુ યજ્ઞ ન કરનારા મનુષ્ય માટે અયજ્ઞસ્ય આ મનુષ્યલોક પણ સુખદાયી નથી હોતો. ન અયમ લોકઃ અસ્તિ, તો પછી પરલોક કે અન્ય લોક ક્યાંથી હોઈ જ શકે? કુતઃ અન્યઃ. 3 અને 4 પ્રશ્નો અને તેના ઉત્તરો. 1. યજ્ઞશિષ્ટામૃતનો વ્યાવહારિક અર્થ શો થાય? જવાબ. પોતાના કર્તવ્ય, દાન, પૂજન કે સેવારૂપી યજ્ઞ કર્યા પછી ઈશ્વરના પ્રસાદરૂપે જે પણ ધન, અન્ન કે સફળતા મળે છે તે. 2. યજ્ઞશિષ્ટ અમૃતનું ભોજન કરનારા સાધકો ક્યાં પહોંચે છે? જવાબ. યાન્તિ બ્રહ્મ સનાતનમ. તેઓ સનાતન પરબ્રહ્મ પરમાત્માને અથવા પરમ પદને પ્રાપ્ત કરે છે. 3. જે મનુષ્ય પોતાના જીવનમાં યજ્ઞ, ત્યાગ, સેવા નથી કરતો તેની કેવી સ્થિતિ થાય છે? જવાબ. નાયમ લોકોડસ્ત્ય યજ્ઞસ્ય. એવા સ્વાર્થી મનુષ્યને આ લોકમાં પણ ક્યાંય સુખ, શાંતિ કે આદર મળતો નથી. 4. ભગવાને આ શ્લોકમાં અર્જુનને કયા નામે સંબોધિત કર્યા છે? જવાબ. કુરુ સત્તમ, કુરુ વંશમાં શ્રેષ્ઠ મનુષ્ય. 5. અહીં અયજ્ઞસ્યનો અર્થ શો છે? જવાબ. જે માણસ અત્યંત સ્વાર્થી છે, જે સંસાર કે સમાજ માટે કંઈ જ સમર્પિત કે ત્યાગ નથી કરતો તે. 6. આ શ્લોક આપણને કયો મૂળભૂત કુદરતી નિયમ શીખવે છે? જવાબ. ગીવ એન્ડ ટેક, આપો અને મેળવો. કુદરત પાસે મેળવતા પહેલા સમાજ કે પ્રકૃતિને કંઈક આપવું, યજ્ઞ કરવો પડે છે. 7. ભુજઃ શબ્દનો સંસ્કૃતમાં અર્થ શો થાય? જવાબ. ભોગવનાર, સેવન કરનાર અથવા સ્વીકાર કરનાર. 8. આ લોકમાં સુખ ન મળવાનું કારણ શું છે? જવાબ. જે માણસ માત્ર પોતાની લાલચ માટે જીવે છે તે માનસિક તણાવ, એકલતા અને ઈર્ષ્યાથી પીડાય છે, જેથી તેને આ લોકમાં પણ સુખ મળતું નથી. 9. શું આ શ્લોક ભોજન પ્રથા સાથે પણ જોડાયેલો છે? જવાબ. હા, શાસ્ત્રો મુજબ અન્ન પહેલાં ઈશ્વરને અર્પણ કરીને, પ્રસાદ બનાવીને કે ભૂખ્યાને આપ્યા પછી જ જમવું જોઈએ. 10. આ શ્લોક કયા અધ્યાયનો છે? જવાબ. 4થા અધ્યાયનો 31મો શ્લોક. 5. જીવનનો ઉદ્દેશ. 1. પ્રસાદ બુદ્ધિ અને કૃતજ્ઞતા કેળવવી, લિવિંગ વિથ ગ્રેટિટ્યૂડ એન્ડ પ્રસાદ બુદ્ધિ. ભગવાન યજ્ઞશિષ્ટામૃત ભુજઃની વાત કરે છે. જીવનનો એક સર્વોચ્ચ ઉદ્દેશ એ છે કે આપણે જે પણ કમાઈએ કે મેળવીએ તેને અહંકારથી મારી મહેનત માનવાને બદલે પરમાત્માનો પ્રસાદ માનવો. જ્યારે તમે તમારી કમાણી કે સફળતામાંથી થોડો ભાગ સમાજ સેવા, દાન કે પરોપકારમાં વાપરો છો ત્યારે બાકી બચેલું ધન અને સાધનો તમારા માટે અમૃત બની જાય છે જે શાંતિ આપે છે. 2. સ્વાર્થ છોડીને સેવાભાવ અપનાવવો, ઓવરકમિંગ સેલ્ફિશનેસ ફોર મ્યુચ્યુઅલ ગ્રોથ. નાયમ લોકોડસ્ત્ય યજ્ઞસ્ય. જે માણસ માત્ર પોતાના સ્વાર્થ, નફા કે પદ માટે જીવે છે તેને કોઈ પ્રેમ કે આદર આપતું નથી. એક વ્યાવસાયિક, ઇજનેર કે ક્રિએટર તરીકે આપણું જીવન ઉદ્દેશ એ હોવો જોઈએ કે આપણે આપણા ગ્રાહકો, ટીમ કે સમાજને શ્રેષ્ઠ મૂલ્ય, વેલ્યુ આપીએ. જ્યારે તમે સામેથી સેવા આપવાનો યજ્ઞ કરો છો ત્યારે જ આ લોકમાં સફળતા અને પરલોકમાં સંતોષ મળે છે. 3. સનાતન સત્ય સાથે જોડાણ, કનેક્ટિંગ વિથ ઇટર્નલ ડિવિનિટી.
યાન્તિ બ્રહ્મ સનાતનમ. માનવ જીવનનો અંતિમ ઉદ્દેશ ક્ષણભંગુર ભૌતિક સંપત્તિમાં ફસાવાનો નથી, પણ સનાતન પરમાત્માના આનંદને પ્રાપ્ત કરવાનો છે. જ્યારે આપણું પ્રત્યેક કામ નિષ્કામ ભાવે થાય છે, ત્યારે આપણે સંસારના તણાવથી પર થઈને એક પરમ શાંતિ અનુભવીએ છીએ. ત્યાગ દ્વારા પ્રાપ્ત થતી આ સ્થિરતા જ જીવનની સાચી ડિજિટલ કી છે. નિષ્કર્ષ ટૂંકમાં 1. નિષ્કામ સેવા અને યજ્ઞરૂપી કર્તવ્ય બજાવ્યા પછી જે મેળવીને ભોગવવામાં આવે છે તે જ સાચું પવિત્ર અમૃત છે. 2. સ્વાર્થી અને યજ્ઞહીન મનુષ્ય માટે આ પૃથ્વી પર કે પરલોકમાં ક્યાંય શાંતિ કે સુખ શક્ય નથી. 3. સમર્પણ અને પ્રસાદ ભાવે જીવનારો પુરુષ સનાતન પરબ્રહ્મ પરમાત્માના પરમપદને પ્રાપ્ત થાય છે. આવતીકાલના શ્લોકની પૂર્વભૂમિકા. આવતીકાલે આપણે ભગવદ્ ગીતાનો અધ્યાય 4નો આગળનો શ્લોક, અધ્યાય 4, શ્લોક 32 જોઈશું. એવં બહુભિધા યજ્ઞા વિતતા બ્રહ્મણો મુખે, જેમાં ભગવાન યજ્ઞોના આ સુંદર પ્રકરણનો ઉપસંહાર કરતા બતાવશે કે ગીતામાં વર્ણવેલા આ તમામ વિવિધ યજ્ઞો વેદોની વાણીમાં અથવા પરમાત્માના વિજ્ઞાનમાં જ વિસ્તાર પામ્યા છે, અને આ બધા જ યજ્ઞો કર્મોમાંથી ઉત્પન્ન થાય છે. તે જાણીને તું સંસારના તમામ બંધનોમાંથી મુક્ત થઈ જઈશ. આ પરમ રહસ્યને સમજવા માટે જોડાયેલા રહો. આવતીકાલે ફરી મળીશું રાત્રે 8 વાગ્યે. જય શ્રી કૃષ્ણ.